શાહ પરેશભાઈ ભરતભાઈ છે, ગામ દોલેખામ, જે ગત રોજ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા જે આ દોલેખામથી ઢેબાર તેમજ ઢેબારથી કાકડાપારને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત 2 દિવસ પહેલાં ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ દ્વારા જે કરવામાં આવ્યું હતું ને ગત રોજ જે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આ ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા તે બિલકુલ પાયાવિહોણા છે. તે કોંગ્રેસના અગ્રણીઓ પોતાનો રાજકીય રોટલા શેકવા માટે તેમજ અગત તેમનું રાજકીય પોતાનું ભવિષ્ય ટકાવી રાખવા માટે લોકોને ગુમરાહ કરે છે. અમે આદિવાસીઓ અત્યારે જાગૃત થઈ ગયા છે, શિક્ષિત બની ગયા છે, જેથી કોઈની વાતોમાં આવવાના નથી. જેથી વિડીયો કાલે ચર્ચામાં આવ્યાથી અમે આજ રોજ આ સ્થળ નિરીક્ષણ કર્યું છે ને જે તમે જોઈ શકો છો કે આજુબાજુ જીસીબીનું કામ ચાલુ છે, સાઇટોનું કામ ચાલુ છે, જેથી આ જે વિકાસ જે થઈ રહ્યો છે અત્યારની તે કોંગ્રેસના લોકોને દેખાતો નથી. જેથી આ વિકાસની યાત્રા જે ચાલુ કરી છે ભાજપ સરકારે, તેથી એમને લોકોને ખાલી જોવું છે કે લોકોને પોતાનું ભવિષ્ય એમને ટકાવી રાખવા માટે ખોટી રીતે આવા વિડીયો ઉતારીને લોકોને ગુમરાહ કરે છે. જેથી આ કોઈની વાતોમાં અમે આદિવાસી લોકો કોઈની વાતોમાં આવવાના નથી. જેથી આવા એ લોકો ખોટી એ સ્થળ નિરીક્ષણ એવું હોય એ લોકોને તો સ્થળ નિરીક્ષણ કરો, તમે તપાસ કરો, ભ્રષ્ટાચાર કંઈ થાય છે અમને બતાવો, જેથી અમે ગામના લોકો બી હાથે રહીને તમને સહકાર આપશું ને કામ ચાલે એ રીતના કોઈ બી રીતે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં ના આવે. જે પહેલાં ચાલતું હતું, જે પહેલાંના સમયમાં લોકો બીતા હતા એ રીતનું અત્યારે છે નહીં. લોકો જાગૃત થઈ ગયા છે આદિવાસીઓ, એટલે કોઈની વાતોમાં આવવાના નહીં. ત્યાં બિલકુલ પાયાવિહોણા કોંગ્રેસના અગ્રણીઓના જે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે તે બિલકુલ પાયાવિહોણા છે. જેથી અમે ગુજરાત સરકાર તેમજ ઝઘડિયા વિધાનસભાના રીતેશભાઈ વસાવા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ. રાયમલભાઈ સંતભાઈ વસાવા, ગામ ઢેબારનો રહેવાસી છું અને આ જે રસ્તો બને છે ઢેબારથી કાકડપાડા તેમજ ઢેબારથી ધોલેકામનો રસ્તો બને છે એ આઝાદીના 78 વર્ષ વીતી ગયા પણ આ રસ્તા બન્યા નહોતા. એનાથી ઘણી મુશ્કેલીઓ હતી અમારા ગામજનોને, તેમજ કાકડપાડામાં જવાના આવવાના બહુ મુશ્કેલી હતી. નિશાળમાં છોકરા ભણવા આવે એને બી ખાડીમાં ઉતરવાના બહુ મુશ્કેલી પડતી હતી. પણ હવે આ રસ્તો બને છે એનાથી અમારા કાકડપાડા ઢેબાર તેમજ બધા ગામજનો બહુ ખુશી છે અને એનાથી અમે ગુજરાત સરકાર તેમજ રીતેશ વસાવા ધારાસભ્યના ખૂબ આભારી છીએ. રીતેશભાઈ વસાવા આટલા વર્ષ 2 વર્ષમાં કેટલો સારા રસ્તા બનાવ્યા છે અને જો અત્યારે રસ્તાનું કામ ચાલુ છે અને અમને પહેલાં બહુ અગવડ પડતી હતી. કાકડપાડામાંથી જવાનું, ઢેબાર આવવાનું ને ઢેબારથી નેત્રંગ જવાનું, ધોલેખામ જવાનું. હવે કોઈએ અહીંયા જોયું નહીં ને ડાયરેક્ટ તમે વાત કરો, પહેલાં તો અહીંયા થર્ડ તપાસ કરો કે ગામ કંઈ આવ્યું, કાકડપાડા કંઈ આવ્યું. તે કાકડપાડા ના જોયું હોય તો પછી તમે રસ્તાની શું કરવા વિરોધ કરો છો? અમારા કુટુંબ પરિવારને પણ સારું લાગે. ગામવાળા અહીંયા કાકડપાડાથી ઢેબાર આવવાનો પગદંડી રસ્તો છે, ચાલવાના 2-3 ખાડી આવતી છે, કોઈ એમ્બ્યુલન્સ નહીં પહોંચતી, તો પછી આ રસ્તો બનતો છે એટલે અમને બનવા દેવું જોઈએ. રસ્તો બનવાથી અમારા ખેતરે જવાનું સારું છે અને બજારમાં જવાનું પણ સારું છે અને છોકરા માટે શિક્ષણ માટે ભણવા આવવાનું પણ સારું છે. ચોમાસામાં બહુ તકલીફ પડે છે. જેથી આ ગુજરાત સરકાર અને ધારાસભ્ય રીતેશ વસાવાને ખૂબ અમે આભાર માનીએ છીએ. તો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.